આપ સૌ મિત્રોને મારા જય શ્રી રામ, જય હનુમાન દાદા। મિત્રો, આવા હળાહળ કળિયુગમાં પણ હનુમાન દાદા એમના ભક્તોને પરચા આપે છે અને મિત્રો કળિયુગના હાજરા હાજુર દેવ તરીકે પૂજાતા એવા હનુમાનજી મહારાજ, જેમને ભગવાન શિવના રુદ્ર અવતારોમાંનો એક અવતાર માનવામાં આવે છે। કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજી મહારાજ આ ધરતી ઉપર જ નિવાસ કરે છે। હનુમાનજી મહારાજ દરેક મુસીબતને હરાવી દે છે, એટલા માટે તો તેમને મિત્રો સંકટ મોચન પણ કહેવામાં આવે છે। જો સંકટ મોચન હનુમાનજી મહારાજની ભક્તિ સાચા હૃદયથી કરવામાં આવે ને, તો નાની હોય કે ભલે પછી તે ગમે તેવી મોટી મુશ્કેલીઓ હોય તે પણ દૂર થઈ જાય છે। મિત્રો, એવી જ એક શ્રદ્ધા અને વિશ્વાસની સત્ય ઘટનાની આજે આપણે વાત કરવાના છીએ, જે મિત્રો એક વકીલ સાહેબ સાથે બનેલી આ સત્ય ઘટના છે। મિત્રો, માલવા જિલ્લાના એક વકીલ સાહેબ હનુમાન દાદાના ભક્ત હતા, જે હનુમાન દાદાની પૂજા અર્ચના કરતા, હનુમાન દાદાની સેવા પૂજા કરતા અને ઉઠતા અને બેસતા જય શ્રી રામ બોલતા જ રહેતા હતા। અને મિત્રો, નવાઈની વાત અને ભક્તિની તાકાત તો એ હતી કે જ્યારે કોઈ વ્યક્તિ આ વકીલ સાહેબ પાસે કોઈ કેસ લઈને આવે તો આ હનુમાન દાદાના ભક્ત વકીલ સાહેબને ખબર પડી જતી કે આ વ્યક્તિ નિર્દોષ છે કે અપરાધી છે, કે સાચો છે કે ખોટો છે। અને જ્યારે કોઈ કહેતું કે વકીલ સાહેબ તમે અમને કેસ તો જીતાડી દેશો ને, ત્યારે આ હનુમાન દાદાના ભક્ત વકીલ સાહેબ એટલું જ કહેતા, ભાઈ હું શું જીતાડું કેસ, જીતાડવા વાળા તો મારા હનુમાન દાદા છે। અને ખરેખર આ વકીલ સાહેબ ક્યારેય મિત્રો કોઈ કેસ હાર્યા પણ નહોતા। મિત્રો, એક દિવસની વાત છે, એક નિર્દોષ વ્યક્તિ આ હનુમાન દાદાના ભક્ત વકીલ સાહેબ પાસે આવે છે અને કહે છે કે વકીલ સાહેબ, મને એક ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે અને એક મર્ડર કેસમાં મને ફસાયો છે। ત્યારે આ વકીલ સાહેબ તે વ્યક્તિને સામે જોઈને કહ્યું, ભાઈ સાચે સાચું કહેજે, તું નિર્દોષ છે, બાકી હું કોઈ ખોટા વ્યક્તિનો કેસ લડતો નથી। ત્યારે આ નિર્દોષ વ્યક્તિની આંખમાં મિત્રો આંસુ આવી ગયા અને રડતા રડતા બોલ્યો, વકીલ સાહેબ, જે મર્ડર મેં કર્યું પણ નથી, જે વ્યક્તિનું મર્ડર થયું એને હું ઓળખતો પણ નથી, છતાં મને ફસાવવામાં આવ્યો છે, હું નિર્દોષ છું, મને બચાવી લો વકીલ સાહેબ। ત્યારે હનુમાન ભક્ત વકીલ સાહેબ કહે છે, ભાઈ હું તારો કેસ લડીશ અને તું સાચો હોઈશ તો હનુમાન દાદા જરૂર તને જીતાડશે। ત્યારે બીજા વકીલો આ હનુમાન દાદાના ભક્ત વકીલ સાહેબને કહે છે કે ભાઈ, તમે જે કેસ લીધો છે એની સામેની પાર્ટીને તમે ઓળખો છો? એ બહુ પાવરવાળી પાર્ટી છે, પૈસાદાર પાર્ટી છે। તે પાર્ટી પૈસા ખવડાવીને ખોટા ગવાહ ઊભા કરી દે છે। એ સામ દામ દંડ બધું અપનાવીને કેસ એમના પક્ષમાં લઈ લેશે અને તે નિર્દોષ સાબિત થઈ જશે અને તમે આ કેસ હારી જશો। પણ આ હનુમાન દાદાના ભક્ત વકીલ સાહેબને તો હનુમાન દાદા ઉપર પૂરો ભરોસો હતો મિત્રો કે એ જ કેસ જીતશે। ત્યારે જે વ્યક્તિ કેસ લઈને આવ્યો હતો એણે પણ કહ્યું કે વકીલ સાહેબ, હું નિર્દોષ છું અને હું ગરીબ પરિવારનો એક વ્યક્તિ છું। જો તમે પૈસા માટે કેસ લડતા હો અને મને ખાલી દિલાસો આપતા હો કે તું જીતી જઈશ, તો મને પહેલેથી જ કહી દેજો, અને તમારે પૈસા જોઈતા હોય તો મને કહો, હું તમને આપું કેસ લડ્યા વગર। કારણ કે મારે મારા પરિવારનું પણ ધ્યાન રાખવાનું છે। જો મને સજા થવાની જ હોય તો મારે મારા પરિવાર માટે પણ કંઈક સગવડ કરવી પડે। મારા જેલમાં ગયા પછી મારા પરિવારનું કોઈ ધ્યાન રાખવાવાળું નથી વકીલ સાહેબ। ત્યારે આ હનુમાન દાદાના ભક્ત વકીલ સાહેબ કહે છે, ભાઈ તમે કોઈ ચિંતા કરશો નહીં, તમે જ કેસ જીતશો, પણ તમે જ્યારે કેસની તારીખ હોય ત્યારે કોર્ટમાં આવો ને, ત્યારે રસ્તામાં સીતારામ સીતારામ બોલતા આવજો, બાકી બીજું બધું જોવાવાળા મારા હનુમાન દાદા છે। અને મિત્રો, આ કેસની તારીખ આવે છે અને જે વ્યક્તિ પર આ મર્ડરનો ગુનો દાખલ થયો હતો તે વ્યક્તિ કોર્ટમાં ટાઈમ મુજબ હાજર થઈ જાય છે। પરંતુ જે હનુમાન દાદાના ભક્ત વકીલ સાહેબ હતા, જે આ મર્ડર કેસ લડવાના હતા, તે વકીલ સાહેબ હનુમાન દાદાના મંદિરે સેવા પૂજા અર્ચના કરવા જતા રહેલા અને 2 કલાક લેટ કોર્ટમાં આવે છે। અને જે વ્યક્તિનો કેસ લડવાનો હતો એ વ્યક્તિને મનમાં ચિંતા થવા લાગી કે આ વકીલ સાહેબ મને નક્કી ફાંસી અપાવીને જ રહેશે। આ વકીલ ગાડા લાગે છે અને જજ સાહેબ પણ ગુસ્સામાં હતા, પણ આ વકીલ સાહેબ તો એક હાથમાં ફાઇલો અને બીજા હાથમાં માળા અને સીતારામ સીતારામ કરતા આવ્યા। પેલો વ્યક્તિ વકીલ સાહેબને કહે છે
કે વકીલ સાહેબ, તમને ખબર હતી કે આજે કેસની તારીખ છે, તો તમે કેમ આટલા લેટ આવ્યા? ત્યારે જજ સાહેબ પણ ગુસ્સામાં છે. ત્યારે આ વકીલ સાહેબ કહે છે કે તું ચિંતા ના કર ભાઈ, ને સીતારામ સીતારામ બોલ. હાલ હવે અંદર જઈએ, આપણે બધું સારું થશે. ત્યારે બંને કોર્ટ રૂમમાં જાય છે અને જજ સાહેબ આ વકીલ સાહેબને પૂછે છે કે તમે કેમ 2 કલાક લેટ આવ્યા? ત્યારે આ વકીલ સાહેબ કહે છે કે માફ કરજો જજ સાહેબ, પણ હું આખી દુનિયાના જજ સાહેબને મળવા ગયો હતો. ત્યારે જજ સાહેબ કહે છે કે શું કહ્યું? એ જજ વળી કોણ? ત્યારે હનુમાન દાદાના ભક્ત વકીલ સાહેબ કહે છે કે હું ભગવાન શ્રી રામના પરમ ભક્ત શ્રી હનુમાન દાદાને મળવા ગયો હતો. અને આ બાજુ પેલો વ્યક્તિ ચિંતા કરે છે કે આ વકીલ સાહેબ શું મને જીતાડશે? આ તો મને લાગે છે કે જરૂર આજીવન કેદ કરાવીને જ રહેશે. આવા વિચારો કરે છે. પરંતુ મિત્રો, વિચારવાની વાત તો એ છે કે વકીલ સાહેબનો આવો જવાબ સાંભળી અને જજ સાહેબ શાંત થઈ ગયા અને જે કાંઈ દલીલો કરવાની હતી એ દલીલો કરી. પછી જજ સાહેબે કહ્યું કે આ કેસનો ચુકાદો કાલે તમને ફાઇનલી મળી જશે. ત્યાં તો પેલો વ્યક્તિ ફટાફટ કોર્ટમાંથી નીકળે છે. ત્યારે વકીલ સાહેબ કહે છે કે કેમ આટલી બધી ઉતાવળ કરે છે ભાઈ? પેલો વ્યક્તિ કંઈ બોલતો નથી, પણ એના મનમાં નક્કી થઈ ગયું કે આ વકીલ સાહેબ મને જરૂર આજીવન કેદ કરાવશે, માટે મારે મારા પરિવાર માટે કંઈક સગવડ કરવી પડશે. અને આ વકીલ સાહેબ પાસે ખોટી માથાકૂટ કરવામાં પણ કાંઈ મજા નથી. આ મારી વાત કાંઈ સમજશે પણ નહીં. આ વકીલ સાહેબ તો 100% ગાંડા છે. પણ વકીલ સાહેબ કહે છે ભાઈ ચિંતા ના કર, બધું સારું જ થશે. ત્યારે પેલો વ્યક્તિ કહે છે વકીલ સાહેબ, તમે કાલે ટાઈમસર આવી જજો, નકર મને જરૂર સજા થશે. વકીલ સાહેબ કહે છે ચિંતા ના કર અને ઘરે જઈને ભગવાન શ્રી રામચંદ્રજીનું નામ લઈને સૂઈ જજે, બધું સારું થશે. અને કાલે તારીખે આવે ત્યારે રસ્તામાં સીતારામ સીતારામ બોલતો આવજે. અને મિત્રો, બીજા દિવસનો સવાર પડ્યું. આ હનુમાન દાદાના ભક્ત જે વકીલ સાહેબ હતા એ હનુમાન દાદાના મંદિરે સેવા પૂજા કરવા ગયા અને હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા. પણ હનુમાન ચાલીસાના પાઠ કરવા લાગ્યા અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં એવા મશગુલ થઈ ગયા, એવા હનુમાન દાદાની ભક્તિમાં એક ચીજ થઈ ગયા કે કાંઈ ખબર જ ન રહી કે આજે કેસની તારીખ છે અને કોર્ટમાં જવાનું છે. પણ અચાનક આંખ ખુલી અને પૂજા અર્ચના કરીને ઊભા થયા અને ઘડિયાળમાં જોયું તો ફક્ત 20 જ મિનિટ મિત્રો બાકી હતી. ત્યારે વકીલ સાહેબને થયું હવે કંઈક તો કરવું પડશે, નહીં તો પેલો નિર્દોષ વ્યક્તિને સજા થઈ જશે. અને વકીલ સાહેબ તો દોડતા દોડતા ખભે થેલી, એક હાથમાં ફાઇલો, એક હાથમાં માળા. પરંતુ કોર્ટમાં પહોંચ્યા ત્યાં તો પહોંચતા જે 20 મિનિટ મિત્રો વધી હતી તે પણ પૂરી થઈ ગઈ. અને આ વકીલ સાહેબ તો હતાશ થઈને બેસી જાય છે અને મનમાં વિચાર કરે છે કે આજે મારા કારણે એક નિર્દોષ વ્યક્તિને સજા થઈ. પણ આ વકીલ સાહેબને થયું કે હાલને એકવાર જજ સાહેબને તો મળી આવ, કદાચ જજ સાહેબ મારી વાત સાંભળે અને એક બીજી તારીખ આપે. તો આવો વિચાર કરીને વકીલ સાહેબ જજ સાહેબ પાસે જાય છે અને જજ સાહેબને કહે છે કે જજ સાહેબ, મને માફ કરજો, પણ મારા લેટ આવવાના કારણે એક નિર્દોષને સજા ના કરો. હું મારી ભૂલ સ્વીકારું છું. ત્યાં તો જજ સાહેબ કહે છે કે શેની ભૂલ? ખરેખર મારા આટલા વર્ષ જજની નોકરીને થયા, પણ આજ સુધી તમારા જેવો કોઈ વકીલ મેં જોયો નથી કે આવી દલીલો કરી શકે. ખરેખર આજે મારે પણ તમારા માટે તાળી પાડવી પડી. સલામ છે તમને, તમે આજે સત્યને ધીચાડ્યું અને રૂપિયાના પાવરને હરાવ્યો છે. ત્યાં તો આ વકીલ સાહેબને થયું કે આ જજ સાહેબનું પણ લાગે છે કે ખસકી ગયું છે. હું તો મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ કરતો હતો, હું કેવી રીતે દલીલો કરવા આવ્યો હું? ત્યાં વકીલ સાહેબ કહે છે કે જજ સાહેબ, એ બધી વાતો છોડો, પણ આ કેસ કોણ જીત્યું? જજ સાહેબ કહે છે અરે વકીલ સાહેબ, તમારી આવી દલીલો આગળ બીજું કોણ જીતી શકે? તમે જ કેસ જીત્યા છો, તમને ખબર તો છે, તો તમે કેમ મને પૂછો છો? ત્યારે વકીલ સાહેબ કહે છે કે તો જજ સાહેબ, મને પેલી ફાઇલ બતાવશો મહેરબાની કરીને, જેમાં તમારી અને મારી બંનેની સહી કરેલી છે, જે તમે ચુકાદો જીતનો આપ્યો એ. ત્યારે જજ સાહેબ કહે છે હા જરૂર, હા રહી, તમારી સહી કરેલી છે. અને મિત્રો, ખરેખર વકીલ સાહેબની સહી કરેલી હતી ફાઇલમાં અને એક નિર્દોષને ન્યાય પણ મળ્યો હતો. ત્યારે અચાનક આ વકીલ સાહેબને થયું કે માનો ન માનો, પણ આ કેસ લડવા તો મારો દાદો હનુમાનજી મહારાજ આવ્યા છે. અને એ દલીલો કરે એમાં કાંઈ બાકી હોય? એમની દલીલો આગળ કોણ જીતી શકે? આંખમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા અને નક્કી થઈ ગયું
કે હું જ્યારે હનુમાન ચાલીસાના પાઠ કરતો હતો ત્યારે ખુદ હનુમાનજી મહારાજ મારો કેસ લડવા માટે આવ્યા હતા અને વકીલ સાહેબ બે હાથ જોડી ઘૂંટણીએ પડી ગયા અને હનુમાન દાદાને નમી પડ્યા, હે મારા નાથ, તમે સાચા છો, તમે ક્યારેય પણ તમારા કોઈ પણ ભક્તની લાજ નથી જવા દેતા. અને મિત્રો, વાતે સાચી છે, જેને શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, એનું કામ જરૂર સફળ થાય છે. વાત શ્રદ્ધા અને વિશ્વાસની છે. મિત્રો, આ વાર્તા બાગેશ્વર ધામના વક્તા શ્રી ધીરેન્દ્ર શાસ્ત્રી શ્રીની એક કથામાં જણાવ્યા મુજબ અત્રે પ્રસ્તુત કરવામાં આવેલ છે. આ વાર્તા અમને મિત્રો યુટ્યુબના માધ્યમથી મળેલ છે. અમે કોઈ વિડીયોને સમર્થન કે કોઈ વિડીયોની પુષ્ટિ કરતા નથી. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીશું. અને આજનો વિડીયો મિત્રો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરજો. તો મિત્રો, ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી, જય રામદેવ પીર, હર હર મહાદેવ.